આ પરિવારમાં આપણને બધાને તકલીફ અત્યારે એ જ પડે છે કે પરિવારનું નામ જોઈએ છે, પરિવારમાં મળતી સંપત્તિ જોઈએ છે, પરિવાર થકી મળતા લાભો પણ જોઈએ છે. પરિવારના નામે જો કંઈ કામ થઈ જતું હોય તો એ કઢાવીએ લેવું છે, પણ પરિવાર સાથે રહેવું છે તો કે એ રહેવા દો ને, એ સિવાયની વાત કરો ને. અથવા તમે વાત કરવા માટે પ્રયત્ન કરો તો એમ કે તમને નહીં સમજાય, અમને શું થતું હોય, અમને કેટલી તકલીફ પડતી હોય. સાહેબ, આ પૃથ્વી પર તમારો સધિયારો, તમારો સાથીદાર, તમારું સમાધાન એ જો કોઈ હોય તો એ નથી સત્તા, નથી સંપત્તિ, નથી તમારું ગોલ્ડ, નથી તમારા હીરા, નથી તમારી એફડી, નથી તમારી સત્તા, કશું જ નથી આમાંનું. આ બધું માત્ર ને માત્ર આ પૃથ્વી પર ટકી રહેવાનો સધિયારો હોય તો એ તમારો પરિવાર છે. સાહેબ, અત્યંત ભાગ્યશાળી હો તો તમને માગ્યા વગર કોક કાપનારું મળે, તમે જેવા હો એવું સ્વીકારવા વાળું કોક મળે, તમારી માટે વિના કારણે દિલથી પ્રાર્થના કરવા વાળો એક વ્યક્તિ હોય. તમે દરવાજો ખખડાવો કે ન ખખડાવો, પણ તમે આવો ને દરવાજો ખોલનાર તમને મળે. પૂછજો એવી એકાદ વ્યક્તિને કે જેણે પોતાના ઘરના દરવાજાઓ જાતે ખોલવા પડે છે. એ લિફ્ટમાં, એ દાદરા ચડતી વખતે મૂંઝારો થાય, કોના હાટો જવાનું, જાવું કોની માટે? અને અત્યારે આપણા બધાની એક જુદી સ્થિતિ છે કે 120ની સ્પીડે આપણે બધા ઘરે વયા જવા તૈયાર છીએ, પણ ઘરે જઈને એ સમયનું કરવું શું તો એને જ ખબર. બે વ્યક્તિઓ સામ સામે આવી ગયા છે, સાથે હોવું જોઈતું હતું. તમે અત્યારે આપણે બધા એક એવી જિંદગીમાં પ્રવેશી ગયા છીએ કે હું ને તમે વોટ્સઅપ ઉપર કલાક વાત કરી શકીએ, રાતના 12 વગાડી શકીએ, પણ જો સામે સામે હોય તો 12 મિનિટ પછી મૂંઝારો થાય કે આની આંખમાં હવે હું વાંચું. હવે તો એક જુદી જ પરંપરા છે કે મહેમાન આવી જાય તો રસોડામાંથી એક વ્યક્તિ ટાઈપિંગ કરતી હોય ને હોલમાંથી કે ચાનું ન પૂછતા હો, લીંબુ શરબત બનાવી નાખ્યું છે, તો તરત વાત થાય. નીચેના હોલમાં આપણે જમવામાં રાહ જોતા હોય ને ઉપર છોકરાને કહેવાનું કે હવે ઠરી રહ્યું, તો તરત રિપ્લાય આવે, પણ તમે રાડ પાડજો તો એમ કહેશે મારામાં પ્લગ હતા, મને સંભળાડતું નહોતું. સ્ક્રીન વાંચવા ટેવાયેલી સભ્યતા સ્કીનના ટચને ભૂલી ગયું છે. એટલે ક્યારેક આપણને એમ થાય કે આપણી આંગળીઓને હવે સંવેદનાઓના ટ્યુશન કરાવવા પડશે, એટલી હદે આપણે લોકો આમ કહેવાય ને કે અધબહેરા જેવું જીવવા માંડ્યા છે. એકચ્યુઅલી આપણે જીવી રહ્યા છીએ કે નહીં એની આપણને ખબર નથી. અત્યારે આ આખી સભ્યતાનો મોટામાં મોટો રોગ એ હોય તો આપણે બધા સાથે છીએ, સમૂહમાં છીએ, આપણી પાસે કેટલા બધા ગ્રુપ્સ છે, બધું છે, તેમ છતાં આખી સભ્યતાનો એક રોગ છે એકલતા. જો આટલા બધા લોકો હોય, આટલા બધા સંબંધો હોય, સોશિયલ મીડિયામાં તમારે 5 થી 10,000 જેટલા મિત્રો હોય, એક કરો તોય વાંધો ન આવે, પણ તોય રાત પડે એક મૂંઝારો સાંજે કેમ થાય છે? તમે જો આખા દિવસની સાંજ છે ને એ અઘરામ અઘરી હોય, કારણ કે ત્યારે તમે ઘરેથી પાછા આવતા હોય, રાત પડવાની વાર હોય, કોઈ કામ ન હોય, એક સ્પેસ એવી હોય, અને ત્યારે તમારી જાતની અંદરનો એક માણસ જાગે. હવે માણસ છે કે રાક્ષસી તમારી પ્રવૃત્તિ નક્કી કરે. સાંજ પડે આપણી પાસે બેસીને વાત કરવા વાળો એક જણ આપણને મળે. તમે અત્યારે આપણા બધાના ફોનની અંદર એક ઇમરજન્સી નંબર એવી એક સર્વિસ હોય, એમાં તમારો નંબર તમે રાખી શકો. આજે એક પ્રયોગ કરજો મારા મિત્રો ઘરે જઈને કે 5 નંબર લખશો ને, 3જા નંબરે તમને ડાઉટ થશે કે આ માણસ ફોન ઉપાડશે.
કારણ કે જેને ધોળા દિવસે ન ઉપાડ્યા હોય કાળી રાત્રે તો હું આપણા ફોન ઉપાડે. સાહેબ, ભણકારાના પ્રદેશમાં આપણે જાણે અજાણે રહીએ છીએ. આમ જુઓ તો બધા છીએ, પણ હોંકારો દેવા વાળું એક માણા નથી કે જે તમે બોલાવો અને એમ કે શું થયું, તકલીફ કઈ છે. એક વખત એક ભાઈ જાપાનમાં આમ જઈ રહ્યા હતા અને સ્પીડમાં હતા, અને તમારે ત્યાં તો મારે સ્પીડનું શું મહત્વ સમજાવવાનું. 5 વાગ્યાના ગામમાંથી નીકળો ત્યારે 8:30 કે પહોંચો. એટલે મેં વિરલભાઈને કીધું કે અમે જેટલી વારમાં જિલ્લા બદલાવીએ ને એટલી વારમાં તમારામાં એરિયા નથી બદલાતા, એટલી જ ટ્રાફિક, એટલું બધું. અને એમ થઈ જાય કે આ શું કરવા માણા આટલું બધું બહાર છે, આટલું બધું બહાર છે, અને તોય બધાના ઘરની લાઈટો ચાલુ હોય તો ઘરે કોણ છે આપણને એમ થાય. આખું મુંબઈ રોડ ઉપર હોય એવું લાગે. આવી જ રીતે એક ભાઈ જઈ રહ્યા હતા અને એટલા બધા સ્પીડમાં હતા, મોડા હતા, હોર્ન માર્યા રાખે. એની આગલી ગાડી છે એ ધીમે ધીમે ચાલે. એટલા બધા હોર્ન માર્યા અને ગુસ્સો આમ લાલ ઘૂમ થઈ ગયા હતા. અને આમ એને એમ થયું ઉતરી ઓલા ભાઈને એક તમાચો મારી દો કે આવી રીતે ગાડી ચલાવવાની હોય, કોઈક માણસને ઓફિસે જવાનું હોય, મોડું થતું હોય, અમથા મેમાં મળી જશે. પણ સહેજ નજીક કાર ગઈ ને તો એક સ્ટીકર જોયું, અને સ્ટીકરમાં એવું લખ્યું હતું કે હું ડિઝેબલ છું, એટલે થોડી ધીમી હલાવીશ, તમે થોડી શાંતિ રાખો. સ્ટીકર ઉપરનું વાંચન જોઈને ઓલા માણસને બહુ ગિલ્ટ થયું કે યાર ભલા માણસ બહુ ભૂલ કરી નાખી, ખોટા આટલો બધો હોર્ન મારીને ઓલા માણસને મેં કોન્શિયસ કરી દીધો. એની સ્પીડ થોડીક ઓછી થઈ ગઈ, એને ડાઉટ પડવા માંડ્યો પોતાની ડ્રાઇવિંગ સ્કિલ ઉપર. ખૂબ ગિલ્ટ થઈ. પછી એની નજીક ગયો, એણે એમ સ્માઇલ કર્યું અને એમ થોડીક આમ કાન પકડીને માફી પણ માગી લીધી. એક એવા ઓલા સાથે કથા અહીંયા પૂરી થઈ જાય છે. પણ હવે મારું ભાષ્ય અહીંથી શરૂ થઈ જાય છે કે શું કોઈની વ્યવસ્થા વાંચવા માટે દરેક જણ સ્ટીકર લગાવીને ફરે? આંખોની વ્યવસ્થા ન વાંચી શકતા હોઈએ, કપાળની કરચલીઓમાંથી પીડા ન વાંચી શકતા હોઈએ, તો આપણે માણસ કહેવાને લાયક છીએ ખરા? શું એક માણસ સ્ટીકર લગાવીને ફરે કે મારી પત્ની ગુજરી ગઈ છે એટલે મને મજા નથી આવતી? શું એક સ્ત્રી સ્ટીકર લગાવીને ફરે કે મારા દીકરા હારે મારા સંબંધ નથી રહ્યો? શું એક સ્ત્રી એક સ્ટીકર માળે કે મારો ડાયવોર્સનો કેસ ચાલી રહ્યો છે? શું એક ભાઈ સ્ટીકર માળે કે આ પેઢી જે 7 પેઢી ચાલતી હતી, આ ત્રીજી પેઢી હવે ડૂબવા તરફ છે? શું એક ભાઈ સ્ટીકર મારીને ફરે કે આ ત્રીજો EMI હવે ભરાય કે ન ભરાય એની ચિંતા છે? શું દીકરો સ્ટીકર મારે કે શેર બજારમાં જેવા રોકાણ કર્યું તો હવે જવા માંડું છે? તમે વિચાર કરો તો માણસ નહીં, આખું સ્ટીકરની જાત ઊભી થઈ જાય. માણસ હોવાનું, પોતાના હોવાનું એક જ વાક્ય અને એક જ વાત છે કે આંખ ઉપરથી કહી દે થયું હું ભલામણા. આંખો ક્યારેક વાંચવા માટે હોય, જોવા માટે ન હોય. એ ખોલવાની આપણને આવડત નથી રહી. સ્ક્રીન ઉપર કંઈક સરસ મજાનું આવે, આપણે સવારમાં ઉઠીએ ત્યારે વોટ્સઅપની અંદર આપણને એટલા બધા પોઝિટિવના, એટલા બધા સંવેદનશીલતાના આવે કે 10:30 સુધીમાં તો આપણને એમ થાય કે આખી સભ્યતાનો EQ, ઇમોશનલ કોશન વધી ગયો છે. આખી બધા કેવી સુંદર ને રૂપાળી ને મજાની છે. 10:30 સુધી આપણે આવા એક વેમમાં હોઈએ અને ત્યાં એક બેંક વાળો, EMI વાળો આપણને મેસેજ આવે, એમ થાય બહુ કરી. હવે એને આપણો મુર્ગો બનાવ્યો, આપણે કોઈક ત્રીજાને બનાવો કે આ કાઢવા ક્યાંથી? એટલે આપણે દોડમાં થઈ. સાંજ સુધીમાં જે માણસ નામનું પ્રાણી હતું એ વેર વિખેર થઈ જાય. આ બધી તકલીફોમાંથી, આ બધી મૂંઝવણમાંથી તમને જો કોઈ બચાવી શકતું હોય તો એ માત્ર ને માત્ર તમારો પરિવાર છે. હું મૈત્રીની વિરોધી નથી. આ જગત તો આખું અત્યારે આ યુગ જ મૈત્રીનો છે. અને આમ પણ હવે આપણા પરિવારો આપણે બધા નાના નાના કરતા ગયા છીએ. આમ જો તો વસુધૈવ કુટુંબકમની આપણે પરંપરાના લોકો છીએ કે આખું વિશ્વ મારો પરિવાર છે. પુરુષ માટે
આખું વિશ્વ એનો પરિવાર છે અને સ્ત્રી માટે એનો પરિવાર એનો વિશ્વ છે. એ જુદી વાત છે. એટલે ઘણી વખત પુરુષોને એમ થાય તે કે આખું ઘરમાં રહીને આટલી બધી મજા હે ને આને આવે છે, પણ મજા એની આવે છે કે એનું વર્તુળ જ આટલું છે, એની દુનિયા જ આટલું છે, એનું વિશ્વ જ, એને વધુ આકાશની તમા જ એટલે નથી. એને બારીમાંથી દેખાતું આકાશ નહીં, પોતાના પતિના હૃદયમાંથી ધબકતું આકાશમાં એને મજા આવે છે. એની રોટલી ગોળ છે માત્ર એવું નથી, એને આટલું જ વર્તુળ રાખ્યું છે અને એને કેન્દ્રમાં એને પોતાનો પરિવાર રાખ્યો છે. આ જગતની આખી સભ્યતાનું ટકવાનું કારણ એ છે. પણ એમાંથી એકાદ વાયરસ અંદર આવ્યો, જેમ કોરોનાનો આવ્યો હોય. મી ટાઈમ, માય સ્પેસ, માય રૂમ, માય લાઈફ, માય ડ્રીમ્સ. ફેમિલી તો અવર હતું દોસ્ત. આ મી આવ્યું ક્યાંથી? અને તમે જુઓ, આખો ધર્મની શરૂઆત આ મીને ભૂસવા માટેની છે. હું મારા અસ્તિત્વને ભૂલી જાઉં, ઉપરવાળામાં મારું આખું અસ્તિત્વ ઓગળી જાય, એની માટે તો ધર્મ છે. આપણી પ્રાર્થનાઓમાં પણ હવે હું પણ વધતું જાય છે. મને આ જોઈએ છે, મને આ કરવું છે, મને ઓલું પહોંચાડવું છે. તમે જુઓ, આપણા પ્રાર્થનાઓમાં તે આપણે એવી વસ્તુઓ માગીએ છીએ કે જેમાં ક્યાંક ને ક્યાંક મારું જોડાણ હોય. દીકરાને આમ આમ થઈ જવું જોઈએ, આને આમ થઈ જવું જોઈએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું એવું સરસ જૈનોનું સ્તવન છે. સકળ થાઓ આ વિશ્વનું, શુભ થાઓ સકળ વિશ્વનું. આ શુભ ભાવના આપણી અંદર ક્યાંક ને ક્યાંક ઓછી થતી રહી છે. અને માનો કે ન માનો, અત્યારે જે દુનિયા આપણને જોવી નથી ગમતી ને, એ ક્યાંક ને ક્યાંક આપણા પરિવારનો પણ એક ભાગ છે, એક ખૂણો. એ બગડતો ગયો એટલે સમાજ બગડતો ગયો, રાષ્ટ્ર બગડતો ગયો, દેશ બગડતો ગયો, અને બધે ડખા શરૂ થઈ ગયા. બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ હોત તો બાળકને ખબર પડત કે આ પૃથ્વી પ્રેમથી ચાલે છે. એ બાળક પ્રેમનો સંવાદ લઈ પોતાના ટિફિનમાં પ્રેમ લઈ ગઈ, સ્કૂલે ગયો હોત તે લોકોને કહી શકત કે તને ખબર છે પ્રેમથી આ જગતમાં તમામ તાળાઓ ખુલી શકે એમ છે. પણ પ્રેમ સિવાય આપણે બધું જ કરવા રાજી છીએ. બે વ્યક્તિઓ વચ્ચે આટલા બધા સંવાદ ન થઈ શકવાનું એવું કયું આવરણ? અને તમે હાઇટોફેટી જુઓ સાહેબ, કે આ જગતના તમામે તમામ અત્યારે જે પણ ઉપકરણો છે એ કોઈક ને કોઈક રીતે એકબીજા સાથે તમે કોમ્યુનિકેટ કરી શકો એ માટેના છે. અત્યારે સૌથી વધુ લોકોને ફરિયાદ એ છે કે એકબીજા સાથે કોઈ કોમ્યુનિકેટ નથી કરતું, શેર નથી કરતું. પતિને પત્ની સાથે તકલીફ એ છે કે તમે મને બધું કહેતા નથી, અને પતિની તકલીફ છે હું તને કહું તું સમજતી નથી. રાધર આવા બધા સાધનો પછી તો આપણી કહેવાની, સમજવાની એક વિચારધારા છે, એક ક્ષમતા છે, વધુ ખુલવી જોઈતી હતી, વધુ સમજતી હોવી જોઈતી હતી. પણ તેમ છતાં આપણે જો કન્ફ્યુઝ થતા જઈએ. આ પૃથ્વી પર તમામે તમામ ટેકનોલોજીની શોધ એટલા માટે થઈ કે માણસનો સમય બચે. મોટર ગાડી, પ્લેન, એ બધું શેની માટે છે? પહેલા દિવસોના દિવસો લાગતા હતા, હવે કલાકમાં તમે ક્યાંક પહોંચી જાઓ છો. મુંબઈની વાત નથી થતી હો, કે ત્યાં તો નથી જ પહોંચતા. કોમ્પ્યુટરની થઈ, ઈમેલની થઈ, મેસેજની થઈ. તમે જુઓ, પહેલાના રાજા મહારાજા કરતા આપણે વધુ, લેલા મજનુ કરતા વધુ અત્યારે પ્રેમિક પ્રેમિકા હાલવા જોઈએ. અને કોલી પત્ર લખે, પહોંચે, બે જણા વચ્ચેથી કોઈક રાજાનો પત્ર, એક રાજાને આજ ક્યાંક લડાઈમાં હોય અને એની રાણી યાદ આવે ને એમ થાય કે મોકલો કબૂતરને, ગળામાં ચિઠ્ઠી બાંધે ને પોતાના રાજાને પાછું લખતા આવડતું ન હોય એટલે લખતા આવડતું હોય માણાને બોલાવે, જે કેવું હોય પાછું કહી ન શકાય.
2 લીટીઓ એ લખે ને કબૂતર ઉડીને જાય, એમાં વળી કોઈક દુશ્મન રાજાના હાથમાં કબૂતર આવી જાય ને કબૂતરને મારી નાખે ને કબૂતરના સંદેશા પહોંચે કે ન પહોંચે, તાતા એ રાજા ઉકલી ગયો હોય. અને ધારો કે પહોંચી જાય અને રાણી વાંચી લે, રાણી રિપ્લાય લખે, ત્યાં લડાઈમાં કામકાજ પૂરું થઈ ગયું હોય. એટલે અધૂરા સંદેશા વગર, અતૃપ્ત ઈચ્છા વગર એકબીજાને પ્રેમ કરીએ છીએ એવું પહોંચાડવાના સંદેશા પહોંચે એ પહેલાં આ પૃથ્વી પરથી લોકો જતા રહે. એવી સભ્યતામાંથી અત્યારે આપણે ત્યાંથી આવી ગયા છે કે હું લખું ને સામેવાળાને એમ થાય કે નેહલ ડીસ ટાઈપિંગ. અને ટાઈપિંગમાં જો આપણને મજા આવે એવો સંદેશો ન હોય તો આપણે વાંચીએ નહીં. એટલે આપણે ઓલી બ્લુ ટીક બંધ કરી લઈએ, ઓલો સામેવાળો વેમ મારીએ કે વાંચી હશે કે નહીં વાંચી હોય. રિપ્લાય આપણે દેવાના હોય એના જ દઈએ. તમે જો એમ તમે રિપ્લાય કરો કે શું બનાવું જમવામાં, તેનો રિપ્લાય ન આવે. પણ તમે એકવાર ભૂલથી એવો રિપ્લાય કરો કે ઓલા ભાઈ આવ્યા છે ને 50,000 દેવાના છે, તરત ફોન આવશે. કોને? ત્યારે સમય નીકળી જ જાય છે. પણ જ્યારે તમારા ફોનની અંદર તમારા ગમતા લોકોના મેસેજ આવતા બંધ થઈ જાય ને, અને જેના થઈ ગયા છે ને એને પૂછો કે કોઈકનું હારે એવું શું ચીજ છે. આ પૃથ્વી પરથી તમે મોડા આવો ઘરે અને સાહેબ એક વ્યક્તિને ફેર ન પડતો હોય કે તમે રાત્રે 12 વાગ્યા સુધી ક્યાં હતા. તમને 12 વાગ્યા સુધી બહાર રહેવાની મજા આવી જશે. જે ભાઈઓને કંટાળો આવે ને ઘડી ઘડી ફોન કરીને પૂછે છે કે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા, એમની માટે હું કહું છું પૂછજો જ એમને. હંમેશા પૂછાતા પ્રશ્નોને ડાઉટમાં લેવાના બદલે થોડું કેરનું પણ એક પ્રોવિઝન રાખો. એ રાખો. તમને ક્યારેક ઇરિટેશન થઈ જાય, ના પાડી જ ગળ્યું ખાવાની, ના પાડી જ ગળ્યું ખાવાની, તોય ખાધા રાખો લાડવા. તમને શું લાગે છે જે સ્ત્રીએ તમારી માટે આટલા વર્ષો સુધી સુંદર રસોઈ બનાવી, તમને ગમતું હોય એવું અમે શીખી લીધા હોય, અમારા મમ્મીના ઘરે બનાવેલી દાળનો વઘાર અમે બદલાવી નાખ્યો હોય, 20 વર્ષ જે રીતે દાળ કરતા હોય એના કરતાં જુદી રીતે દાળ કરીએ, કારણ કે તમને તમારી મમ્મીની દાળ ભાવે છે. એ પ્રમાણે અમે દાળ બનાવતા શીખી ગયા હોઈએ. તમને ભાવતું મેનુ, સાહેબ અમે અમારા કલર બદલાવી નાખીએ, તમને ભાવતું હોય એ મેનુ બદલાવડાવી નાખીએ, એ બધું જ કરાવી નાખીએ. એક સમી સાંજે અમે ના પાડીએ કે નથી ખાવાનું, તો ટ્રસ્ટ મી ક્યાંક ને ક્યાંક વિચાર છે કે તમારી અંદર રહેલું ધબકતું હૃદય આજીવન ધબકતું રહે. અને મારી આ જ દલીલ સ્ત્રીઓ માટે પણ છે કે મોડા આવે છે, બહાર જાય છે તો હંમેશા એ મજાનું પણ કારણ નથી. તમે આમ જુઓ ને, અત્યારે સૌથી વધુ સમાજમાં છૂટાછેડા છે, બ્રેકઅપ છે, હુકઅપ છે. અત્યારે વેબ સિરીઝની સિઝન ચાલે ને એટલાય સંબંધ નથી ચાલતા. પહેલી સિઝનમાં જે સંબંધ શરૂ થયો ને, સિઝન 2-3 આવી જાય, સંબંધ પૂરો થઈ ગયો હોય. એવા આપણે ઓલાની અંદર આવી ગયા છે. મેં કીધું એમ, પ્રેમ વ્યક્ત કરવાના, અભિવ્યક્ત કરવાના આપણી પાસે હજારો માધ્યમ હોવા છતાં પણ આપણે એક વ્યક્તિને એવું કન્સર્નથી, કમિટમેન્ટથી એવું રિયલાઇઝ નથી કરાવી શકતા કે દોસ્ત હું તને અનહદ પ્રેમ કરું છું, તારા વગર મને ચાલે એમ નથી. એવી આ સ્થિતિની અંદર કયું કારણ છે કે લોકો આટલા બધા એકબીજાથી છૂટા પડી રહ્યા છે? તો આપણે એક જ કારણ કહીએ છીએ કે મન સમજતો નથી ને એ મન સમજતી નથી. જો સમજવાનું આટલું બધું મહત્વનું હોય, આટલું બધું મહત્વનું હોય તો શરૂઆત આપણે ત્યાંથી કેમ નથી કરતા? આખી ઘટના પૂરી થવાના આરે આવી જાય છે, કોર્ટ સુધી આવી જાય છે, ત્યારે આપણે સમજવાની વાત કરીએ છીએ. સાહેબ, સમજવાની પહેલા સાંભળવું હોય.
આપણે એકબીજાને સાંભળતા નથી. હું બોલને, હું સાંભળું જ છું. હા બોલ. સાચા અર્થમાં પરિવારને જોડાયેલું રાખવું હોય, હું એમાં નથી પડવા માંગતી કે જોઈન્ટ ફેમિલી કે ન્યુક્લિયર ફેમિલી એ એક વ્યવસ્થાનો ભાગ હોઈ શકે, પણ એકવાર એવું નક્કી કરો કે મહિને અઠવાડિયે એક વખત આખું પરિવાર ભેગું થાય. અને અત્યારે ક્યાંક આપણા બધાની એક જાણે અજાણે એવી ફરિયાદ છે કે છોકરાઓ આપણે ત્યાં આવતા નથી. પરિવારનું ફંક્શન હોય ત્યારે બધાને એક ફરિયાદ હોય. પણ એમાં હું થોડી વાક આપણા બધાનો એ કરીશ કે હવે જાણે અજાણે ઘરમાં એક બાળક હોય, લગ્ન કે કુટુંબનું કોઈ પણ ફંક્શન હોય તો એટલે કંકોત્રી હોય કે કાંઈ પણ હોય, કોઈ પણ ફક્ત 2 જણાને, એ ફક્ત 2 જણા નીચે લીટી હોય અને એ પણ એક વ્યવસ્થાનો ભાગ હોય. કારણ કે બધાને તમે સામૂહિક કરો તો દેવાળું આપણે વહેલા ફૂકીએ. એટલે ફક્ત 2 જણામાં પતિ પત્ની જવાનું રાખે અને બાળક ઘરે રહીએ. ત્યારે બાળકને આવવું હોય, ધમપછાડા કરતો હોય, નાનું હોય ત્યારે મારા આવું મારા આવું મારા આવું, ત્યારે આપણે એને જુદા જુદા પ્રલોભન આપીએ કે હમણાં અમે આવી જશું, તો આ વિડીયો ગેમ રમજે, આ રમજે, તો અહીંયા જજે, આ ખાજે, આ પીજે, તો પીઝા મગાવી દેજે, બ્લા બ્લા બ્લા, જે રીતે આપણે એને ચોકલેટો શીખવી હોય એ રીતે આપણે શરૂ કર્યું. પછી બાળકને મજા આવી ગઈ અને પછી સમય સાંજે આપણે એમ કે આજે આપણે મામાના ઘરે જવાનું છે, તો બાળક ના પાડશે કે નહીં. હવે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિઓને મારે એક વિનંતી છે, ફક્ત 2 જણામાં પરિવારના અંગત હોય ને એને તો સામૂહિક જ રાખો, એને એની બહાર ન રાખો. આપણે કેવાને બોલાવીએ, આપણા બોસને જેને જરાય રસ ન હોય આપણે ત્યાં જમણવારમાં, એને હાથ ભાઈ સાહેબ બાપા કરીને આપણે બોલાવીએ. તમારે તો સાહેબ આવવાનું જ છે, તમારે તો સાહેબ આવવાનું જ છે. એ સાહેબ આવે ત્યાં સુધી તમે સાવધાન પોઝિશનમાં હો. અંદરથી મને એમ કહેતું હતું કે આ વળે ને તો આપણે બીજા જણને અટેન્ડ કરી શકીએ, પણ એ તો કરી ન શકાય. સાહેબ ગુલાબજાંબુ લાવી દો, સાહેબ દાળ લાવી દો, સાહેબ આ લાવી દો. અને સાહેબ એમ કે ના હું તો ડિનર કરીને આવ્યો છું. એટલે આપણે અડધી હવા ત્યારે નીકળી જાય. એક માણસને સાચવવા માટે આપણે બધા પોતાના લોકોને ક્યાંક ક્યાંક દૂર કરતા ગયા. આપણે બધા અત્યારે તમે જુઓ, આપણે એક એવી સિચ્યુએશનમાં આવી ગયા છે કે તમને અજાણ્યા લોકો માટે આપણે એટલા બધા સોફ્ટ હોઈએ છીએ. કેવા ઘરના કોક એમ કે આ ભાઈ એટલા બધા હસમુખા, એટલે પત્ની આમ 2 આંખ કરીને જો, હે આ હસમુખા કે જે વળકે ચડતા હોય, હિલોડા લેતા હોય. અને ભાઈને કોક એમ કે તમારા બેન તો કેટલા શાંત છે, મારા બેન તો કેટલા શાંત છે, તો ભાઈઓને એમ થાય કે આનું શાંત સ્વરૂપ જોયું છે, ઘરે આવો. પણ એનું કારણ શું છે ખબર છે? કે આપણને એક એવી ઓલામાં થયા કે બહાર બધે સારું, રૂપાળું, મજાનું દેખાવાનું તો બધું ચાલે. મને તો સૌથી વધુ નવાઈ એ લાગે વિરલભાઈ કે ઝોમેટો વાળો આપણા ઘરે આવે, આપણા ખીચાના પૈસા લઈ જાય, આપણને જે જોતું હોય ભલે જમવાનું આપે, એને આપણે શું આપીએ? થેન્ક યુ, ઇટ્સ વેરી ડિલિશિયસ, 5 સ્ટાર આપીએ, કોમેન્ટ કરીએ કે આ ગ્રેવી તો એટલી ટેસ્ટી હતી, લખીએ, ફોટા મૂકીએ. થતું તો એટલું બધું એક એપ માટે કરીએ. સાહેબ 30 વર્ષથી તમારી પત્ની તમને ભાવતું ભોજન, ગરમ રોટલી એ 42 ડિગ્રીમાં તમને ખવડાવે, આજ સુધી તમે કોઈ દિવસ એમ ન કીધું થેન્ક યુ દોસ્ત. તો રસોઈ બહુ સરસ બનાવે છે. એક સેલમાંથી એક સાથે આપણને એક ડ્રેસ ફ્રી આવે અને એ આપણને એમ કે ફોટો મોકલાવજો ને બેન, તો કોમેન્ટ કરીને આપણે એને કહીએ વેરી નાઇસ, તમારો સ્ટાફનો એટલું બધું પોલાઇટ છે, એટલા બધા સારા માણસો તમારી આજુબાજુ રહે છે. ક્ષણવાર માટે સાવી આભાસી આપણા અંતર્મનને પૂછો, એકચ્યુઅલી એની પાર્ટ ઓફ ડ્યુટી છે, એટલા માટે અમે હસે છે.
ફેક વર્લ્ડની આપણને એટલી હદે સાહેબ ટેવ પડી ગઈ છે કે આપણે સામે રહેતા સાચા માણસને એક્સેપ્ટ કરવા જ તૈયાર નથી. અત્યારે હમણાં જ હું વિરલભાઈને રસ્તામાં વાત કરી હતી કે અત્યારે સંસ્કારી હોવું, સારા હોવું, સીધી લીટીના હોવું, ઇટ મીન્સ તમે બોરિંગ માણસ છો. તમે હોઈ જાઓ વહેલા, લે ક્યાંય ન બહાર જાઓ, નહીં તમને કોઈ વ્યસન નથી, હાવ બોરિંગ. તમે જુઓ લોકોના પેરામીટર્સ બદલાઈ ગયા છે જીવન. ઘરમાં 4 વ્યક્તિઓ રહે તોય એકબીજા સાથે સરસ રીતે ન રહી શકે. એક જ્હોન નામના એક છોકરાએ ઈશ્વરને પત્ર લખ્યો હતો, ઇન્ટરનેટ પરથી મેં વાંચ્યો હતો કે હે ઈશ્વર, તું તો કેવો મહાન છો, તો આ પૃથ્વી પરના દરેક લોકોને કેટલો બધો ખુલ્લા દિલે પ્રેમ કરી શકે છો. અમે તો ઘરમાં 4 જ જણા છીએ તોય એકબીજાને પ્રેમ કરી શકતા નથી. ક્યાંક ને ક્યાંક આપણે બધા આવા થઈ ગયા છીએ. બહાર આપણે સેવાના, સમાજના કેટલા લોકોના કામ કરીએ, કેટલા લોકોના મન હળવા કરીએ, પણ આપણી બાજુમાં રહેતી વ્યક્તિને હાથ પકડીને પૂછી ન શકીએ. અથવા પૂછીએ તો આપણે કોઈક વ્યક્તિ હિંમત કરીને કહેવાનું પણ શરૂ કરે, મને મજા નથી, હમણાંથી મને બહુ વધુ પડતી કમર દુખે છે, તું આવી તે દુની તને દુખે છે. શરૂઆત ત્યાંથી કરીએ. અને એનું એ તમને ફેસબુકમાં એક અજાણા દેશની કોઈક છોકરી એમ કહે કે ફિલિંગ નોટ વેલ, તો આપણે એને રાજી કરવા માટે કેટલા બધા પ્રયત્ન કરીએ કે બેન તું રાજી રહે, તું રાજી નહીં રહે તો અમે બધા શું કરશું. ભાઈ જે એમ કે બહુ કંટાળો આવે છે ઓફિસમાં, તમને કેદી મજા આવીશ. જ્યારે કોઈક માણસ હિંમત કરીને પોતાની ચામડી કે પોતાની ઉખડીને પોતાના ઘાવ દેખાડી રહ્યું હોય ને, ત્યારે હાથ પકડવાનો હોય, વાહે હાથ ફેરવવાનો હોય, ખભો આપવાનો હોય, ખોળો દેવાનો હોય અને આંસુ લૂછવાના હોય. આવું બધું ઓન સ્ક્રીન કરવાનું હોય તો આપણને જરાય વાંધો નથી, ઓફ સ્ક્રીનમાં જ વાંધો છે. આપણું પરિવાર છે ને સાહેબ, એ આમ જુઓ ને તો એક પ્રકારનું એક ક્લિનિકલ સર્જરીનું સ્ટેશન છે. તમારી વાઢકૂપ દરેક પ્રકારની થાય, તમારા તમામ સ્કેનરોમાંથી તમે પસાર થઈ જાઓ. તો આ ફેમિલી છે ને, એ માનો કે ન માનો સાહેબ, શેર બજારમાં જો રોકાણ કરતા હોય ને તો ફેમિલી પ્રાઇવેટ લિમિટેડમાં પહેલું કરજો, કેમ કે એના શેર બહુ મળતાય નથી અને એના શેર જેની પાસે રહ્યા ને એની જ પેઢીઓ તરી છે. કેટલી બધી પોલિસી લઈએ છે. એક લવ નામની પોલિસીમાં થોડીક લ્યો, એ હશે ને LIC વાળો કે કોઈ પણ પોલિસી આવીને એમ કહેશે ને કે આ ચેક, પણ એ ચેકમાં નહીં, તમને જરૂર હશે કે કોક ઊભું થઈને તમને દવા આપે, કોક માણસની જરૂર તમને પડશે, અને જે તમારો પરિવાર કે તમારા પોતાના હશે. પોતાનાપણું આટલું બધું આપણી અંદરથી ઉખડી રહ્યું છે સાહેબ. આપણું છૂટાછેડા, બ્રેકઅપ, હુકઅપ એક આમ જુઓ ને તો બીજી વ્યક્તિ સાથે તો પછી છે, પેલા મારી જાત સાથે વધી ગયું છે. હું મારી સાથે જ કનેક્ટ નથી થતી, મને મારી હારે જ મજા નથી આવતી. અને પછી આપણે જો એવી અપેક્ષા રાખતા હોય કે કોઈ આપણી સાથે વાત નથી કરતું, કોઈ આપણી સાથે બેસતું નથી, તો ક્યારેક થોડી વાઢકૂપ જાત સાથે કરી લેવી. આપણને ટેવ કેવી થઈ ગઈ છે જીવનમાં કે આપણી અનુકૂળતા પ્રમાણેના સંબંધો જોઈએ, આપણી અનુકૂળતા પ્રમાણેના માણસો જોઈએ, આપણને યસ નો કે એવા આપણને સંબંધો ગમે છે. મુલ્લા નસરુદ્દીનને ત્યાં એક પંખી ઉડતું આવ્યું, અને પંખી કંઈક બહુ વિચિત્ર પ્રકારનું પંખી. એને એમ થાય કે આવું હાળું કોઈ દી જોયું નથી, છે કંઈક નવું પ્રકારનું અને મજાનું, અને હશે કંઈક મૂલ્યવાન, તે કાલ સવારે વેચશું તો આના પૈસા આવશે. પણ આના પીછા છે ને વધુ પડતા આમ હવામાં રહીને ઉડીને વિચિત્ર પ્રકારના થઈ ગયા. આને થોડાક ટ્રીમ કરો એટલે આમ થોડુંક દેખાવડું ને રૂપાળું ને મજાનું લાગે. થોડાક એના પીછા ટ્રીમ કરે છે.
પછી એમ થાય કે આ પંક્ષી બહુ જ સારું છે, ઉડી તો મોટા હશે પણ એના નખ કંઈક બહુ વાગી જાય એવા છે. કાલ હું વેચવા જઈશ ને તો કોકને નખ જોઈને એમ કહે કે આ પંખી તો વગાડે એવું છે, એક કામ કરો થોડાક નખ કાપી નાખો. આ કલગી થોડીક આમ ન હોવી જોઈએ, થોડીક આમ એકદમ શેપ આમ મજાનો હોય ને તો આના પૈસા જાજા આવે. કલગી કાપી નાખે, પીછા કાપી નાખે, નખ કાપી નાખે, પૂંછડીને થોડોક રંગ કરી નાખે, પંખી હોય એના કરતાં થોડુંક નાનું કરી નાખે. પછી પંખીને મૂકીને દૂર જોઈને એમ કે હાશ હવે આ પંખીનું નામ ચકલી પાડી શકાશે. ક્યાંક ને ક્યાંક આપણે સંબંધોમાં, પરિવારમાં, પોતાના આજુબાજુના લોકોમાં આવી વાઢકૂપ કરીને આપણા મનમાં જે છે એ પ્રકારનો માણસ બનાવવાનો પ્રયત્ન સતત કરતા હોય છે. સાહેબ જીવનમાં કાતર લઈને ફરશો તો વાઢકૂપ જ થશે. 100 દોરા લીધા હશે ને તો કોક દી જોડાઈ શકશો અને પોતાના પણ સાચવી શકશો. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ઓલો ચંદરવાની ટેવ છે. જૂના જૂના કાપડો અત્યારે તો હવે ફેમ ઇન્ડિયા વાળાને બધા એને બહુ મોટી કિંમતે વેચે છે. ડિઝાઇનર એને કહેવામાં આવે છે. ચારે બાજુના ટુકડા હોય એને ભેગા કરી નાખો અને સરસ મજાનું રૂડું રૂપાળું આખું ચિત્ર લાગે. આમ જુઓ તો આ ચિત્ર છે ને એ જીવન છે. લાલની બાજુમાં પીળું હોય, પીળુંની બાજુમાં કાળું હોય, વચ્ચે ધોળું હોય, ક્યાંક આખા પ્લેનની વચ્ચે ફૂલડાવાળું હોય, ફૂલડાની બાજુમાં એક લાઇનિંગ વાળું હોય. માનો કે ન માનો, આપણા ઘરમાં રહેલી દરેક વ્યક્તિ છે ને એ આ જુદી જુદી પ્રકારની છે અને ઉપરથી જુઓ તો એ રૂડું રૂપાળું જ લાગતું હોય. અને મારી માટે તો આપણા પરિવારની દરેક વ્યક્તિ એ જગત જોવાની જુદી અને નવી બારી છે. તમે પિતાની નજરેથી જોશો આ જગત તો તમને એક અવકાશ દેખાશે કે અહીંયાથી તરત બહાર નીકળો એટલે બધું પોતાનું થાય. દાદાની નજરેથી તમે જગત જોશો તો તમને ધૈર્યપૂર્ણ લાગશે. બેનની નજરે તમે જગત જોશો તો તમને આખી મૈત્રીપૂર્ણ જગત લાગશે. સિક્રેટ જે તમારા સાચવી નાખે એવું આ જગત લાગશે. માની બારીએથી તમે આ જગત જોશો તો તમને જગત પ્રેમ લાગશે અને દાદીની બારીમાંથી તમે જગત જોશો તો તમને જગત વાત્સલ્યપૂર્ણ લાગશે. પણ આપણે કોકની બારી નહીં તે મારી બારી પ્રમાણેની કરવાની ટ્રાય કરીએ છીએ. આપણી સમજ અને ગેરસમજણો આપણે થોપવાની ટ્રાય કરીએ છીએ. મેં કીધું એમ આપણે સંભળાવવાની લાઈમાં ને લાઈમાં સાંભળવાનું ભૂલી ગયા. આ જગતમાં આપણે જીતવા આવ્યા જ નથી, જીવવા માટે આવ્યા છે મારા વાલા. પણ આપણને બધાને ઓલો ત્યારે રોગ લાગુ પડે છે. કર લો દુનિયા મુઠ્ઠી મેં. કોક દી ઊભા રહીને પૂછજો તો ખરા મુઠ્ઠીમાં આવ્યું ખરું કાંઈ? હું માનું જ છું કે આ શાસ્ત્રોમાં શમશાનની વિધિઓમાં વચ્ચેથી ગામ વચ્ચેથી એ આખી લઈ જવાની વિધિ એટલા માટે જ હશે કે આપણા પૂર્વજો આપણને કહેવા માંગે છે કે અંતે આ સ્થિતિમાં જ જવાનું છે, તું જોઈ લેજે. એટલે દરેકની નજર સામેમાં, અને એટલા માટે જ શાસ્ત્રો એમ કીધું હશે કે ત્યાંથી નીકળે ને ત્યારે 2 મિનિટ ઊભું રહી જવાનું. આપણે જો કોઈ પણ શમશાન યાત્રા નીકળતી હોય તો આપણે ગમે એવા કામમાં હોય તો આપણે ઊભા રહી જઈએ. એ સંકેત ઉપરવાળો આપવા માંગે છે કે ઊભા રહીને જોઈ લેજે, તું ભલે ગતિમાં જતો હોય પણ આ ગતિમાં તારે 4 ખભામાં જવું પડશે. તમે આમ જુઓ ને તો મને તો આપણા શાસ્ત્રો, આપણી સભ્યતા, સંસ્કૃતિ એટલા માટે વધુ ગમે છે કે એને ઝીણી ઝીણી વાતોની અંદર બહુ મોટા મોટા રહસ્યો મૂક્યા છે. કોઈ કારણ વગર કોઈ નિયમ જ નથી, કોઈ કારણ વગર કશું થયું જ નથી. પણ આ ખળભળાટ, ઘોંઘાટ અને રઘવાટ વચ્ચે આપણે સૂક્ષ્મને તરફ જોવાનું ભૂલી ગયા છીએ અને સમજવાનું ભૂલી ગયા છે. એટલા માટે આપણી બાજુમાં પડખામાં રહેતો વ્યક્તિ છે એ આપણે કકડાટનું એપી સેન્ટર લાગે, જ્યારે કે એ તો આપણો ભાગીદાર, સાથીદાર છે. તમારો પરિવાર છે એ તો તમારું જનરેટર છે. તમારી જગત આખામાંથી તમારી લાઇટ વહી જાય ત્યાંથી તમારે આવે. અત્યારે બધાના પર્સમાં કે કારમાં એક પાવર બેંક હશે કે તમારું આખું ચાર્જિંગ વયું જાય ત્યાં જઈને કરી આવાય. તમારો પરિવાર એ તમારું પાવર બેંક છે દોસ્ત.
એને સતત ચાર્જ કરતા રહેજો. નોળિયો અને સાપની લડાઈ થાય ને પંકજભાઈ, તો એવું થાય કે બંનેની લડાઈ એક સરખી થાય. નોળિયો લડાઈ વચ્ચે થોડીક વાર જઈ અને પોતાની નોળવેલ સૂંઘી આવે. પોતાના દરમાં એક નોળવેલ હોય. હવે એ એક લોકો એવું કહે છે કે કાલ્પનિક વાત છે કે નોળવેલ છે કે નહીં, પણ એ દરમાં જાય છે એ સાચી વાત છે કે નોળવેલ સૂંઘી આવે. ત્યારે મને હંમેશા એવું લાગે કે નોળવેલ સૂંઘવા નથી જતો, પોતાના પરિવાર તરફથી શક્તિ લેવા જાય છે. સાહેબ, પોતાની આખી આ મથામણની અંદર તમને તમારી નોળવેલ જળી જાય અને એ હાથ વગી સતત રાખજો, બાકી બહુ તકલીફના દિવસો આવતા. અત્યારે તમે અહીંયાથી નીકળો અને બહાર બહુ ભયાનક વરસાદ આવે, બધા પલળી જાય, કપડાં ગંદા થઈ જાય, તમારા સિલ્કના ડ્રેસ છે એ બગડી જાય, કાદવવાળા થઈ જાય, તમારા મોંઘા લેધરના શૂઝ છે એ બગડી જાય, તો તમે એવું કરશો કે નીકળતી વખતે અરે કપડાં બહુ ખરાબ થઈ ગયા છે, શૂઝ બહુ ખરાબ થઈ ગયા છે, હવે ઘરે કેમ જાઉં? તમે પાડોશીને એમ કહેશો કે દરવાજો ખોલો ને, મારા ઘરે જવાય એમ નથી, બહુ કપડાં ભીના છે, શૂઝ બહુ બગડી ગયા છે, હું બહુ ગંદો લાગુ છું, વાળ વિખાઈ ગયા છે, મેકઅપ બધો વયો ગયો છે. નહીં, આપણે સૌથી વધુ ખરાબ, ગંદા, ગોબરા ગમે એવા થઈને ઘરે જઈએ છીએ. કારણ કે એક શ્રદ્ધા છે કે અહીંયા બારણું ખોલનાર વ્યક્તિ મને એવું નહીં કે કેવા લાગોસ કે કેવી લાગે છે. આપણે ગમે એવા હારીને, થાકીને, હાફીને, રજડીને ક્યાંકથી આવો તો અંતે ઘર તરફ જાય. સાહેબ, આ પૃથ્વી પરનું દરેક વ્યક્તિ પૃથ્વીના કોઈ પણ ખૂણામાંથી જાય એને ગમે એવું ઘર કકડાટવાળું લાગતું હોય ને તોય એને પહેલો હાશકારો એના સોફા ઉપર જ થાય. ગમે એવી 3 સ્ટાર 5 સ્ટાર હોટલમાં જાઓ, ગમે એવા તમે સારા ગમે એવા હિલ સ્ટેશન ઉપર જાઓ, તોય 4 દીમાં ઘર જ યાદ આવે. એક ભાઈને બહુ વિદેશ પ્રવાસ કરતા હતા અને બહુ બહારગામ રહેતા હતા, અને એક જગ્યાએ જઈને હોટલને જઈને એમ કીધું કે બળેલી રોટલી દે, દોડાયેલી દાળ દે, ડુંગળી છે આમનમ મૂકી દે, મીઠું મૂકતો નહીં, છાશમાં થોડીક વાસ આવવી જોઈએ, અને અહીંયા ઊભો કકડાટ કર, પ્રશ્નો પૂછ મને બધાય. એટલે ઓલા વેઇટરને એમ થયું કે આ ભાઈને શું તકલીફ પડી? એ કે તકલીફ કઈ નથી પડી, બસ કાંઈ ઘર યાદ આવ્યું છે કે. ટ્રસ્ટ મી, ક્યારેક મિસ કરશો. જ્યારે તમારી આજુબાજુનું એકાદ વ્યક્તિ, જ્યારે તમારા ફોનમાં જે ફોન નંબર દિવસમાં 4 થી 5 વાર આવતો હશે અને નંબર તમને ડિલીટ કરવાનો આવશે ને ત્યારે તમારી અંદરનું અડધું વિશ્વ ડિલીટ થઈ જશે. જ્યાં સુધી એકબીજા સાથે છો, એકબીજા પાસે છો, ત્યાં સુધી એ સ્મૃતિઓને, એ અવાજને પોતાના કરી લ્યો. આ જગત એટલો બધો ચાન્સ નથી આપણો. તમે જુઓ, કોરોના પછી આપણે કેટલા લોકોને આપણી નજર સામે, સાહેબ તમે પથારીમાં સૂતા હો અને તમે સહેજ બે પડખા ફરો ને, તમારી બાજુની એકાદ સ્ત્રી તમને એમ કે ઊંઘ નથી આવતી, અને કાં એમ કે મેં ના પાડી હતી ઢોકળા અત્યારે રાત્રે ન ખાતા હો. થયું ને હક, માને નહીં કોઈનું. પણ જે દિવસે તમને અહક થતું હશે, તમે પથારીમાંથી આમ થશો ને ઓશિકાની બંને બાજુ તમને તમારું કોઈ નહીં દેખાતું હોય, ત્યારે તમને પડખા ફેરવાની નહીં, ઢોકળા સામે હશે ને તો ઈચ્છા નહીં થાય. કોઈક વ્યક્તિના નસકોરા તમને હાલરડા જેવા લાગશે, અને એ બંધ થઈ જાય ને ત્યારે એ રૂમનું ભેંકાર, એ 200 સ્ક્વેર ફીટનો નાનો એવો રૂમ છે ને, એ તમને 2000 સ્ક્વેર ફીટનો લાગવા માંડે કે આટલો નાનો ઓરડો આટલો મોટો લાગવા માંડે. આપણી આજુબાજુ આપણે આટલા ભંગાણ જોઈએ છે, આટલું બધું તોડવાનું જોઈએ છે, આટલા બધા મૂંઝારા જોઈએ છીએ, તોય બાજુમાં રહેતી વ્યક્તિનું, પાસે હોવાની વ્યક્તિનું મહત્વ નથી અને ક્યાંક સંભાળે નથી.
અને આપણે એવું જ માનીએ છીએ કે સામેવાળાની ભૂલના કારણે આ બધું થયું છે, બાકી મને તો પરિવાર એક જ રાખવો છે. સાહેબ, પરિવાર એક કરવા માટે થોડુંક ગળવું પડે, થોડુંક ભૂલવું પડે, થોડુંક જતું કરવું પડે, થોડુંક સમજવું પડે અને થોડું એડજસ્ટ કરવું પડે. સહન શક્તિ એ કોઈ દુર્ગુણ નથી. આપણે ક્યાંક અત્યારે એવું માનવું પડે છે કે બિચારા સહન બહુ કરે છે, બિચારી સહન બહુ કરે છે. હા, અન્યાયની વાત હું નથી કરી રહી, પણ જે નાની નાની વસ્તુઓ છે એમાંય આપણે હવે નથી કરતા. આપણને ક્યાંક ટીવી સિરિયલોથી લઈ ફિલ્મોથી લઈને એવું સમજાવી દીધું છે કે એડજસ્ટ કરો, સહન કરો, બધું ચલાવી લો. ઇટ મીન્સ કે તમે સુખી નથી, તમે ઢસડી રહ્યા છો જીવનને, એવું આપણને કહે. અને આપણે ઢસડી રહ્યા છીએ એવું કોઈક આપણે બાજુવાળો આવીને કહી જાય, એલા ભલા માણા, હું આટલા વર્ષથી જોઉં, મને નહીં ખબર પડતી હોય. અને સામે કાંઠે હંમેશા સુખ જ હોય, એવું આપણે કહેવત છે ને કે ભાઈ સામે કાંઠેથી તમે જુઓ તો આપણે લીલું ઘાસ જાવ, ત્યાં જાઓ તો ઘાસમાં ગારો દેખાય. આ જ આપણા બધાની સ્થિતિ છે. એક વખત એક રાત્રે એક આકાશવાણી થઈ ગામમાં કે કાલે સવારે તમે એને બધાને એક સૂચના આપવામાં આવે છે કે તમારા જેટલા જેટલા દુઃખો હોય, જેટલી જેટલી તકલીફો હોય, જેટલી જેટલી મૂંઝવણો હોય, એ થેલામાં ભરજો અને દરિયામાં નાખી દેજો. અને વળતી વખતે તમને જે સુખ જોતા હોય એનો વિચાર કરતા કરતા આવજો, કાલ સવારે તમને સુખ મળી જશે. પેલા તો બધાએ એમ કીધું કે આવું કાંઈ હોય નહીં, આવા કાંઈ ભાડા નથી. પછી હવને એમ થયું કે છાના રસ્તે જવામાં શું વાંધો છે, ટ્રાય કરી લ્યો ને. કેમ આપણે કોરોનામાં કેટલી બધી ટ્રાય કરી નહોતી. કોક એમ કે લીમડો ખાવ તો લીમડો કરી નાખે, કોક એમ કે લીમડો ઊંઘો તો કે ઊંઘી નાખે, કોક એમ કે પથારી નીચે રાખો તો પથારી નીચે, કોક એમ કે લીમડાના નીચે 3-4 વાર હાલો. બધુંય કરી જોયું. અખતરા કરવામાં કોને બાપની દિવાળી કરી લીધા. એવી જ રીતે એ આખા ગામે નક્કી કર્યું કે આપણે નાખીએ એવી દુઃખને, હાલો ને, એ બાને જાતું હોય તો. જે જે દુઃખો હતા બધા વિચારે કોથળામાં ફેર્યા, કોથળો નાખી આવ્યા દરિયામાં. અને બધા એકબીજાને હામાં મળે, બધા એકબીજાને હામાં મળે. એટલે આણે કર્યું, આણે કર્યું, આણે, અરે આણે કર્યું તો હવે સાચું થવાની જ છે. આકાશવાણી કીધું એમ જ થવાની શીખી. હવે આમ જુઓ તો એ શહેરની સવાર સુખરૂપ હોવી જોઈએ. ગામમાંથી બધા જ દુઃખ જતા રહ્યા હતા. સવારે ભાઈ પહેલા વહેલા ઉઠ્યા અને જોયું તો કે છતનો કલર બદલાઈ ગયો હતો, થોડીક ઊંચી થઈ ગઈ હતી, રૂમ થોડોક મોટો થઈ ગયો હતો. પડદા જેવા જોતા હતા એવા જ ફ્લાવરવાળા આવી ગયા છે. હાચું પડ્યું, સટાક દઈને ભાઈ મજાથી હોય છું. પોતે તે થોડાક દુબળા થઈ ગયા હતા, વાળ નહોતા, વાળ આવી ગયા હતા, સરસ મજાના લાગતા હતા. અને બારી ખોલી જોતી હતી એવી જ કાર મજાની પડી હતી, ગાર્ડને હતું, જે જોતા હતા એ ફ્લાવર્સે હતા, બધું હતું. એમ જે પતી ગયું, આપણે સુખી બોસ. નીચે ઉતર્યા તો પત્ની સરસ રીતે ગુડ મોર્નિંગ કીધું તો કે લે આ તો રૂપાળી થઈ ગઈ. આય માગ્યું તું ઈ કે બધું. અને રાજીનો રેડ થતો થતો એ માણસે દરવાજો ખોલ્યો અને આ માણસ ખાધીને જોયું, લે ઓલાનો આ પટેલભાઈનો બંગલો ભારે મોટો થઈ ગયો. લે અને હાડા 2 કાર, આપણે યાર એક જ કારમાં ગઈ. અને એની પત્ની તો ઓલા કરતા વધુ હારી, યાર આ તો પેલા કરતા વધુ હારી લાગે. અફસોસ લઈને અંદર આવ્યા. જેને પત્ની સુંદર થઈ ગઈ હતી, 2 કાર થઈ ગઈ હતી, બંગલો મોટો થઈ ગયો, તો એને જયારે જોયું ત્યારે એને એમ થયું, એટલે આને હાડા હેલિકોપ્ટરમાં ગયું, બહુ કરી જોયું. સેકન્ડ વારમાં સુખી ગામ અફસોસની યાદીમાં આવી ગયું. અત્યારે આપણે બધા જો, આપણી પાસે બધાનો એક નાનો મોટો અફસોસ છે. અરીસામાં જોઈએ છે ત્યારે આપણે એમ થાય કે હું સહેજ મોટી હોત ને તો હીલ ન પહેરવી પડત, સહેજ આ વાળ લાંબા હોત ને તો વાંધો ન આવત,
આ પેટ સેજ આમ અંદર હોત ને તો કંઈ વાંધો નહોતો. આપણે આપણાથી જ રાજી નથી અને સામેવાળા પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે હું તારી માટે કેટલું કરું છું, તું મારાથી રાજી રહે. दोस्त जैसा बजाओगे ऐसा ही सुनोगे. જેવા પડઘા વાપશો, જેટલું બોલશો એવા જ પડઘા પડશે. જ્યારે હું જ મારાથી રાજી ન હોય તો આ જગતની એક પણ વ્યક્તિ, એક પણ સંબંધ, પરિવારનો એક પણ વ્યક્તિ મારી સાથે રાજી ન રહે, કારણ કે મને મારી યારે મજા નથી આવતી. અને પરિવાર હોઈએ ત્યારે તો સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે આપણે આપણાથી રાજી ન હોઈએ ત્યારે બાજુવાળી વ્યક્તિને પોતાની જેને સાથે સંબંધ જોડાણો હોય, જે પોતાનું હોય, એને તો ખુલ્લા દિલે કહેવાની ટેવ રાખીએ કે યાર મજા નથી આવતી. હમણાં આજકાલ હું બહુ ચીડાઈ જાઉં છું. હમણાં ખબર નહીં નાની નાની વસ્તુનું બહુ ટેન્શન આવી જાય છે. અજાણ્યા લોકોને પાસે જઈને આપણે પૈસા આપીને એમ કહીએ તમે મને થોડીક વાર સાંભળો ને. કાઉન્સિલર પાસે જઈએ છે. સાહેબ, જેના ગર્ભમાંથી આપણે નીકળ્યા હોઈએ, જેના પડખા આપણે સેવ્યા હોય, જેની સાથે જીવનના કેટલી મોટી લડાઈઓ લડી હોય, એ વ્યક્તિઓ આપણને ન સમજી શકે ને અજાણ્યું એ એક જુદો જ વિષય છે. મારું એમાં નથી કહેવા માંગતી કે કંઈ ખોટું છે, ખરું છે, પણ આપણને ત્યાં બધું જેટલી ખુલ્લી રીતે હળવાશથી કહી શકીએ છીએ એટલી હળવાશને ખુલ્લાપણાથી આપણે કેમ નથી કહી શકતા? ખબર છે શું કામ નથી કહી શકતા? એટલા માટે નથી કહી શકતા કે જ્યારે આપણે કહીએ છીએ ને ત્યારે એક સેકન્ડ માટે સારા પાવા બધા પ્રવચનો સાંભળ્યા હોય એટલે સાંભળી લે, પછી બીજે 3 દિવસે હવે રહેવા દો ને તમે, તેદી કહેતા હતા હું ખબર છે ને. આપણે ક્યાંક કોઈક વ્યક્તિએ પોતાનું ખુલ્લા દિલે કરેલું કન્ફેશન છે એને બીજા દિવસે હથિયારની જેમ વાપરીએ છીએ. એટલે લોકો એકબીજાને નથી કહેતા, અજાણ્યાને કહેવાનું પસંદ કરે છે. તમારો પરિવાર એ તમારી તાકાત બનવી જોઈએ, તમારા નબળાઈના કારણોને પાસા નહીં. તમારો પરિવાર એ તમારું આકાશ બનવું જોઈએ, તમારું પિંજરું નહીં. તમારા ઉડવાથી એને રાજીપો હોય. અને ખરીદીઓની આ બધાની મજા ત્યારે હોય કે તમે પ્રાઇસ ટેગ વાંચો અને તમને એમ થાય કે આટલું મોંઘું લેવાય, અને તમે બિલ કાઉન્ટર પાસે જાઓ ત્યારે કોઈક વ્યક્તિએ તમારા વતી એ લઈ લીધું હોય ને તમને એમ કે જલસા કરને યાર. ત્યારે ગુલાબી નોટની મજા નથી, ગાલ ઉપર આવતા બ્લશ છે ગુલાબી છે ને એની મજા છે. સાહેબ, જ્યારે તમારા વતી કોક આવી રિસ્ક લઈ શકે ને પોતાની ગુલાબી નોટો નિછાવર કરતી હોય ને ત્યાં સુધી જ જીવનની મજા છે. અત્યારે આપણે બધા એક એવી સ્થિતિમાં છીએ કે તમારા સુખે એકચ્યુઅલી રાજી થવા વાળાની સંખ્યા તમારે ગણવી હોય ને તો 5 થી 10 નહીં મળે. ટ્રસ્ટ મી. આપણે કેટલા બધા સંવેદનાની દ્રષ્ટિએ દેવાળિયા થઈ ગયા હશું કે આપણને આપણું સુખમાં સુખી થાય, રાજી થાય, જેને આનંદ થાય એવા 10 વ્યક્તિઓની આખી એક જણસ આપણે ઊભી ન કરી શક્યા. એક એવું વર્તુળ ઊભી ન કરી શક્યા કે જે 10 વ્યક્તિઓને પોરો થાય તમારા આગળ વધવાનો, જે ખભા ઉલાડીને એમ કે આપણો ભાઈબંધ, આપણો ભાઈ. આપણને મજા નથી આવતી કોકના રાજીપે, કોકની સફળતાએ, જાણે અજાણે કોકની નિષ્ફળતામાં આપણને ક્યાંક અંદરથી એક મજા આવવા માંડી છે. આપણને એમ થાય કે લાગ ના જતા, બહુ ઉડતા હતા, ના પડી તેઓ ન રોકતા આ શેરમાં, ન માને, જલ્દી પૈસાવાળું થઈ જવું હોય ને. અને એટલું આપણે સ્માઇલ કરતા કરતા કહીએ, જમાડતા જમાડતા કહીએ. એની બદલે ખબર જ છે કે માણસને તમે કીધું તું, તમારો પોતાનો ભાઈ, તમારું પોતાનું આજુબાજુનું વર્તુળ, તમારો પોતાના જ પરિવારનો એકાદ સભ્ય, જ્યારે તમે કીધું જ તું કે આ ન કરતું એ કર્યું હોય, સાહેબ ત્યારે એને સંભળાવવાનું નહીં, એને સંભાળી લેવાનો સમય છે.
એને ત્યારે તો એમ જ કે અત્યારે આપણે કોઈ ચર્ચા નથી કરવી, આમાંથી આપણે બહાર આવીએ પહેલાં. અને ત્યારે એ માણસ સામેથી કન્ફેસ કરશે તમારી પાસે આવીને કે તમે ના પાડી હતી મને, પપ્પા આ ન કરાય, સોરી પપ્પા ભૂલ થઈ ગઈ. પણ આપણે શરૂઆત જ ત્યાંથી કરી દીધી હોય એટલે છોકરો નક્કી કરે કે આના સિવાય બધાને કહેવું કે હલવાણા ક્યાં. ભાઈઓને હાર્ટ એટેક એટલા માટે જ આવે છે ક્યાંક ને ક્યાંક કે એ આ કકડાટથી ક્યાંક ડરે છે. અને બીજું એ એટલા સંવેદનશીલ છે કે એને એવું થાય છે કે આ જગતનો ને ઘરનો ભાર હું જ લઉં, ઘરમાં ભલે બધા રાજી રહેતા મજા કરે, બધા શું કામ હેરાન થવા જોઈએ. પણ અહીંયા બેઠેલા દરેક ભાઈઓને હું કહું કે તમારા દરવાજાના ખખડાટ ઉપરથી ખબર પડી જાય કે આ તમે કેવા મૂડમાં છો ને કઈ પ્રકારના ટેન્શન લઈને આવ્યા છો. થોડી શ્રદ્ધા અમારા ઇમોશન્સ પર પણ રાખો. કદાચ બે વાક્યો અમારા નીકળી જશે ખરાબ જે તમને નહીં ગમે. ટ્રસ્ટ મી, એ વાક્યો ક્યાંક તમારી ચિંતામાંથી આવતા હશે કે અમને ખબર છે કે કેટલી વીસે તમે 100 કરીને અહીં સુધી પહોંચ્યા છે, એટલે ફરીવાર તમને તકલીફને મૂંઝવણમાં નથી જોવાને, એટલે ક્યાંકથી ઓલું નીકળી જાય છે કકડાટ. પણ એનો મતલબ એ નથી કે તમે એકબીજાની સામે છો, એકબીજાની સાથે જ છો એમ લેવાનું ને જોવાનું શરૂ કરો. થોડો પર્સપેક્ટિવ બદલાવાની જરૂર છે, બાકી કાંઈ જ જગતમાં જુદી વાત નથી. આપણે કેમ આટલા બધા લોકોથી મૂંઝાઈ જઈએ છીએ? આપણે કેમ એકબીજાને જોઈને મોઢા મરડવા માંડીએ છીએ? કેમ આપણે એકબીજાને જોઈને રસ્તા બદલે, આને ક્યાં યાર હામો મળે, બહુ કરી, આને નથી મળવું, આની યાર વાત નથી કરવી. એની બદલે ખાસ આજે કેમ કહેવાય ને ટેકનિક તરીકે જો જેમાં તમારી માટે તમને અણગમો થતો હોય ને જે કુટુંબના પરિવારના જે વ્યક્તિ માટે, એને સૌથી વધુ પહેલું મળવાનું શરૂ કરો. ત્યાંથી જ શરૂઆત કરો. એકચ્યુઅલી તમે તમારી જાત સાથે જો સાચું બોલતા હશો ને તો એ વ્યક્તિએ કાંઈ તમારું એવું નથી બગાડ્યું હતું. બે વાક્યોની કદાચ આમથી આમ આપલે થઈ હશે. તમને જેવું અપેક્ષા હતી એ પ્રમાણે એ વ્યક્તિએ તમને હલો નહીં કર્યું હોય, તમને આવકાર નહીં આપ્યો હોય. હું તો માનું છું પહેલાના કરતા અત્યારના માણસો વધુ સંવેદનશીલ ને સારા છે. પહેલા તો કેટલે ગળાકા ભરાય, ગમે એના રાજ્ય ઉપર ગમે વેચે. આપણે ગમે એવું અંબાણીને ઘર જઈ જઈશ ને કોઈ દી ભેગા કરી નક્કી કરીએ કે આજે આપણે પાડી દેવા. પહેલા તો એવું બધું હતું. કોકના રાજ્યમાં કોક જઈ આવે ને કોકનો ખજાનો લૂંટી આવે ને કોકની પત્નીને લઈ આવે ને કેવા બધા પ્રકારના માણસો હતા. એ પ્રમાણે તો આપણે બધા સતયુગના લોકો કહેવાઈએ. એ વાત આપણે કોઈ પાપે જ કરતા. કોઈ એવે આપણને કોઈ આમ તમે જુઓ તો એવું ખરેખર કોઈ આપણી યાર એવું ખરાબ કર્યું નથી. 2-3 સાદા વાક્યો હોય કે જે ન બોલાવ્યા રીતે બોલાણા હોય, એનાથી વિશેષ કાંઈ જ નથી હોતું. અમારા બાળકો તો મંદબુદ્ધિના બાળકો છે, એની પાસે બુદ્ધિ નથી. પણ મારા બાળકો પાસેથી મને સૌથી વધુ સંબંધોની સારામાં સારી ટેકનિક મળી હોય ને તો એ ટેકનિક છે કે મને જ્યારે મળે છે ને ત્યારે નવી નેહલને મળે છે. ગઈકાલે ગુસ્સાવાળી મૂડ ન હોય એવી ખીજાઈ ગયેલી નેહલ હોય તો બીજે દિવસે સવારે મળે ત્યારે મને પ્રેમથી હક કરીને જ મળે છે. એ જૂના ચશ્માથી મને ક્યારેય જોતા નથી. અને આપણે બધા પોતાના જીવનના સંબંધોના વર્તમાન કાળના સોલ્યુશન હંમેશા ભૂતકાળમાંથી ગોતીએ છીએ અને એ પ્રમાણે વલણ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે બધા ભેગા થાઓ છો, આજે પર્યુષણનો છેલ્લો દિવસ હોય ને આવતા વર્ષે જ હવે તમે મળવાના હો, પહેલા દિવસે હોય, અને આજે કદાચ તમારા કોઈના ચપ્પલમાંથી આમથી આમ થોડી રકઝક થઈ હોય તો બીજી વખતે નેક્સ્ટ પર્યુષણના પહેલા દિવસે એ બેન હામાં મળે તો આપણે કતરાઈએ જ તે ગઈ વખતે કેવું મારે ચપ્પલનો ઘા કરી દીધો હતો. પણ એક બેને તમારા ચપ્પલને સાઈડમાં કર્યા, એટલી જ સરસ રીતે સાઈડમાં કર્યા, એ બેન તમને નહીં યાદ રહે. કેમ સારા ભૂલવાની ટેવ પડી મારા વાલા? કેમ? અને પાછા આપણે બધા જગતને એમ કે બી પોઝિટિવ. બ્લડ ગ્રુપ સિવાય તો હવે ખાસ કાંઈ વધ્યું નથી.
રોજ સવારે. અને એક બીજા જ પ્રકારના પોઝિટિવ, કાંઈ પણ થાય પોઝિટિવ રહેવાનું. પોઝિટિવ રહેવાનું. પોઝિટિવ રહેવાનો એનો અર્થ એવો નથી કે જગતમાં થતા તમામ અન્યાયો તકલીફોને એક્સેપ્ટ કરી લેવાના. તમારી પોઝિટિવિટી તમારી નપુસંગતામાંથી ન આવવી જોઈએ, તમારી સાર્થકતામાંથી આવવી જોઈએ, તમારી ક્ષમતામાંથી આવવી જોઈએ, તમારી આવડતમાંથી, તમારી સમજમાંથી આવવી જોઈએ. આપણે ત્યારે એવું ન કહી શકીએ કે પતિએ પત્નીને તમાચો મારી દીધો ને પછી આપણે એમ કહીએ કે તને સમજતો જ હોય, પ્રેમ કરવાનો, પ્રેમ જ કરતો હોય, બેન પોઝિટિવ રહેવાનું. ત્યારે પોઝિટિવની જરૂર નથી, ત્યારે અવાજ ઉઠાવવાની જરૂર છે નહીં. હા, ઊંચા અવાજે બોલી લીધું હોય ને તમે ઘરની બહાર નીકળી ગયા હોય ત્યારે કહેવાય કે બેન ક્યારેક તકલીફો હોય, મૂંઝવણ હોય, કેટલાય મૂંઝારો લઈને એક માણસ ફરતો હોય તો ક્યારેક બોલાઈ જાય. તમે જોજો આપણને બધાને કંઈક એવી 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 વિશિષ્ટ પ્રકારની નેગેટિવિટી ગોતવાની કરવાની, કોઈકના દુર્ગુણ આપણને બધાને યાદ હોય. મેં કીધું એમ, ફોર એક્ઝામ્પલ આજે કાલ સવારે તમે બધા મળો ને પંકજભાઈ એમ કે નેહલબેન બહુ સારા માણસ છે, તો આપણે એમ કહીએ પછી પંકજભાઈ થોડાક વધુ ઇમ્પ્રેસ થયા હોય, બહુ નિખાલસ અને સરળ હૃદયના છે, એટલે તમે બીજી વાર એમ કરો હં અચ્છા. પછી ત્રીજું વાક્ય એ બોલે કે એટલું સરસ કામ કરે છે, એવા સરસ બાળકો સાથે કામ કરે. એટલે ત્રીજું વાક્ય મારું ને તમારું કંટાળાથી ક્યું હોય ખબર? મારો બહુ પરિચય નથી નેહલબેન સાથેનો. હવે ઊંધું વિચારી પંકજભાઈ એવું કે આમ નેહલબેન વક્તા સારા પણ થોડાક વાયડા બહુ. એટલે તરત જ સાચું કહું, હું દૂરથી એને જોયું ને ત્યારે જ મને લાગ્યું કે આ વાયડા હશે જ. રેડી જ ચીપકાવી જ દેવાનું. કોઈને અહીંયા બેઠેલી કોઈક વ્યક્તિનો એક સવારે કાલ સવારે માનો કે માતાજી કરે કોઈ દિવસ એવું ન થાય હોય, એના કરતાં થોડાક પરિવાર નીચું આવી જાય તો બધા ભેગા થઈને હું કે ખબર બોલી નીકળતો હતો ને તે દી જ મને એમ થતું હતું કે આ મને એટલો સ્પીડમાં જાય ને હું પડવાનો જ છે કોક દી. એટલી ચર્ચા કોઈની સફળતાની આપણે નહીં કરીએ. કોઈ પરિવાર છે વર્ષોથી સાથે રહેતું હોય, સંસ્કાર માટે જાણીતું હોય, એના ઘરે વર્ષો સુધી સરસ ચાલતું હોય ને તો કોઈ દિવસ આપણે કોઈને દાખલા નહીં દઈએ. કેટલા સરસ માણસો પરિવાર એકબીજાને હળી મળીને રહે, સમજીને રહે, એકબીજાની ઓળખ કરી રાખે, ક્યારેય દાખલા ન દઈએ. પણ એકાદ ભંગાણી ઘરમાં થાય તો ફોન કરી કરીને કહીએ અહીંયા આમ થયું, અહીંયા આમ થયું. આ જગત આ માટે તો નથી જ. ઈશ્વરને ક્યાંક માણસ જાત ઉપર શ્રદ્ધા હતી ને એટલે બધી જ ઇન્દ્રિયો સાથે સૌથી વાલું સંતાન માણસ છે ઈશ્વરનું. દરેક પ્રાણીની અંદર થોડું થોડું ઓછું મૂક્યું, માણસ નામના પ્રાણીમાં બધું મૂક્યું, કારણ કે એને ખબર હતી કે હું બધે નહીં જઈ શકું એટલે હું માણસ બનાવું, આ આખી પૃથ્વીને સરસ રીતે સંભાળી શકશે. અને સૌથી વધુ બગાડ આણે કર્યો. સાહેબ તમે તો એ સભ્યતામાંથી છો કે ન દેખાતા હોય એવા બેક્ટેરિયા માટે પણ સંવેદના રાખો છો, જેને તમે સજીવ ગણો છો. કોઈના જીવને દુભાવવું એ એક પાપ ગણે, એટલે તમારી સંવેદનાની કેવી ઊંચાઈ હશે. આવી જ એક સંવેદનાની ઊંચાઈ 10 વાગી ગયા છે, મને ખબર છે મારે 10 વાગે છેલ્લી કથા કહીને હું પૂરી કરું, કારણ કે પાછું એમાંય તે આપણે જીવનું તો કરવાનું, ધ્યાન તો રાખવાનું. છેલ્લી મારી વાત કહીને પૂર્ણ કરું. એક આવું જ કોઈક જૈન દર્શનનો જેને વિચાર આવી ગયો છે એવો માણસ અમેરિકાનો, રીડર ડાયજેસ્ટનો આ જ કિસ્સો છે કે એને એવું થયું કે આ જગતનો દરેક સજીવ મારી આજુબાજુ છે, એની અંદર જીવ છે, આ ઈશ્વરની જ કૃતિ છે, એની સાથે સંવાદ રચવો જોઈએ, એની સાથે વાત કરવી જોઈએ, એની સાથે વિચાર કરવો જોઈએ. એટલે પોતાના ઘરેથી કે ઓફિસથી જતી વખતે જેટલા વૃક્ષ મળે તો વૃક્ષને હાથ ફેરવીને વાત કરે, કેટલા વર્ષથી તું અહીંયા ઊભો છો,
વૃક્ષની બાજુમાં બીજું વૃક્ષ હોય, તમે તમારે એકબીજાને બને છે, તમે કેટલા વર્ષોથી ભાઈ બનશો. આવી એક માણસ સાથે કરતો હોય એમ વાત કરે, પોતાના પંખીઓ સાથે વાત કરે, પોતાના ગાર્ડનમાં રહેલા એક એક ફૂલ સાથે વાત કરે, પોતાના એક એક આજુબાજુ રહેતા નાના નાના જીવ સાથે વાતો કરે. અને આખા ગામમાં એક અફવા ફેલાઈ ગઈ કે આ માણસનું છટકી ગયું છે, કોઈ ન દેખાતા હોય એની સાથે વાત કરે છે. સાહેબ, જે ન દેખાતા હોય એને ભાળી શકે એને જ આત્મજ્ઞાન કહેવાય. પણ જેને જેને આત્મજ્ઞાન થયું છે એને તો આપણે જુદી જ કેટેગરીમાં મોકલીએ છીએ. પણ પત્નીને શ્રદ્ધા હતી કે ના ના, દીકરીએ એના મમ્મીને કીધું, મમ્મી તને ખબર છે પપ્પા ક્યારેક ક્યારેક ગાર્ડનમાં બેસીને એકલા એકલા વાતો કરે છે, અને હમણાં તો એ રોજ એક દેડકાને પ્રેમ કરે છે. કે મમ્મી તને ડેડી પ્રેમ નથી કરતા? એ કે દેડકાને એવું કે તું કેવો સરસ છો. દેડકાને એવું પૂછે કે તું જમ્યો? પણ તારા ઘરનું શું થયું? ગઈકાલ રાત્રે બહુ વરસાદ આવ્યો હતો. અને પત્નીએ જોવે કે રસોઈ કરતી વખતે દાદરે બેઠા બેઠા એ દેડકો, રોજ એ ભાઈ બેસે ને દેડકો ખોળામાં આવી જાય. અને દેડકાને પૂછે ગઈકાલે બહુ વરસાદ આવ્યો, પણ તને બહુ તકલીફ નહોતી પડી ને? આજ તું જમ્યો કે નહીં? તને કોઈ નવો ભાઈબંધ મળ્યો ને? તને કોઈ દેડકી સાથે પ્રેમ થયો કે નહીં? એમ કે ત્યાંય હોય ને મનાવાને રીઝવવાના. તો આવી દેડકા સાથે સરસ મજાની ભાઈબંધી દોસ્તી થઈ ગઈ. અને આખા ઘરે સ્વીકાર લીધું પપ્પા અને દેડકા સાથે ભાઈબંધી છે, દેડકા સાથે ભાઈ છે. ભાઈનું અચાનક એક દિવસે મૃત્યુ થાય છે. ભાઈ જતા રહે છે પૃથ્વી પર. પછી તો કાંઈ સંવાદ કરવાનો સિલસિલો પૂરો થઈ જાય છે. એ ભાઈની પહેલી ડેથ એનિવર્સરી હોય છે. અને પતિ પત્ની, દીકરી અને માં એ બંને એના પપ્પાની જે ઓલી કબર હોય ત્યાં ફૂલ મૂકવા જાય છે. અને જેવી ઓલી સ્ત્રી રડે છે ને, થટાક દઈને એલો દેડકો, એ જ દેડકો હશે એવું મારું કહેવું નથી, પણ એક દેડકો ત્યાં આવીને બેસીને સ્ત્રીને જોવે છે. મૃત્યુ પછી પણ એ સંબંધ નિભાવે છે. એટલે ઓલી સ્ત્રી પોતાની દીકરીને એવું કહે છે, જોયું, જીવતા જીવતા કોઈક સારસ રીતે મૈત્રી બાંધી હોય ને તો મૃત્યુ પછી એ સાથે ને પડખે ઊભી રહે. અને પછી એમાં એક વખત એક નવું વાક્ય ઉમેરાવડાવે છે કે અહીં દેડકાનો મિત્ર આરામ કરે છે. બસ પોતાની આજુબાજુના લોકો ને પોતાનો પરિવાર જ માનો. આમ તમે જુઓ તો આખો તમે એક પરિવારનું વિસ્તૃત સ્વરૂપ છો. એક વિચારધારા, એક એરિયા, એક જગતમાં કેટલા બધા જુદા જુદા લોકો આ પૃથ્વી પર છે. પણ ઈશ્વરે તમને કોઈક કારણ સાથે, અનુસંધાન સાથે, કોઈક લાગણીના વાત સાથે, કોઈક લેણાદેણી સાથે જોડ્યા છે. તો એ લેણાદેણી પૂરી કરો અને કાં સુંદર રીતે નિભાવો.